જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસ્વતી સન્માન 2026 વિશે વાત કરીશું. હાલમાં જ 35મો સરસ્વતી સન્માન છે તે આપવામાં આવ્યો છે. તેના વિશે અને આ સન્માન વિશે સંપૂર્ણ માહિતી પ્લસ MCQ આપણે આની અંદર આવરી લીધેલા છે. આ ટોપિક એવો છે જેમાંથી પરીક્ષામાં વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો જોઈએ, સરસ્વતી સન્માન વિશે માહિતી મેળવીએ તો સરસ્વતી સન્માન એ સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવતો એક પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર છે. કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો સાહિત્યના ક્ષેત્રમાં. આ પુરસ્કાર જ્ઞાનની દેવી સરસ્વતીના નામ પરથી આપવામાં આવ્યો છે. તમે અહીં જોઈ શકો, જ્ઞાનના દેવી સરસ્વતી માતાના નામ પરથી આ સન્માનનું નામ રાખવામાં આવેલું છે. સરસ્વતી સન્માનની સ્થાપના 1991માં થઈ હતી. એવોર્ડ કોણ આપે છે? તો કે બિરલા ફાઉન્ડેશન આપે છે. પૂછાયેલું છે, ખાસ યાદ રાખવું, કે બિરલા ફાઉન્ડેશન. આ પુરસ્કાર ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ કોઈ પણ ભારતીય ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્ય માટે આપવામાં આવે છે. કોને મળે? તો 8મી અનુસૂચિમાં બંધારણની જે આપેલી છે 22 ભાષાઓ, કેટલી છે? 22 ભાષાઓ છે, તેમાંથી જે ઉત્કૃષ્ટ કૃતિઓ હોય તેને આપવામાં આવે છે. તે છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્ય માટે આપવામાં આવે છે. તો છેલ્લા કેટલા વર્ષ જોવામાં આવે છે? પૂછવામાં આવે તો 10 વર્ષ જોવામાં આવે છે. 10 વર્ષની અંદર પ્રકાશિત ઉત્કૃષ્ટ સાહિત્યિક કાર્ય હોય તેના માટે મળે છે સરસ્વતી સન્માન. પુરસ્કારમાં રકમ કેટલી મળે છે? તો વિજેતાને 15 લાખ રૂપિયા, એક પ્રશસ્તિપત્ર, શાલ અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. પ્રથમ સરસ્વતી સન્માનના વિજેતા 1991માં હરિવંશરાય બચ્ચન હતા. આ છે હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના પિતાશ્રી. આ પુરસ્કાર તેમની 4 ખંડની આત્મકથા ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, નીડ કા નિર્માણ ફિર, બસે રહેશે દૂર અને 10 દ્વાર સે સોપાન તક માટે છે તે આપવામાં આવ્યો હતો. પ્રથમ મહિલા સરસ્વતી સન્માન વિજેતા પૂછે તો 1995માં કાવ્ય સંગ્રહ નિવેદ્યમ માટે બાલમણી અમ્માને આપવામાં આવ્યો હતો. કઈ ભાષા માટે? તો મલયાલમ ભાષા માટે આપવામાં આવ્યો હતો. આ છે બાલમણી અમ્મા. તો બંને યાદ રાખજો. હવે આપણે વાત કરીએ લેટેસ્ટ, એટલે કે 35મો સરસ્વતી સન્માન 2026 જે હાલમાં આપવામાં આવ્યો. તે પ્રખ્યાત બંગાળી લેખક રામકુમાર મુખોપાધ્યાયને તેની નવલકથા હરા પાર્વતી કથા માટે પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન 2026 એનાયત કરવામાં આવશે. આ છે રામકુમાર મુખોપાધ્યાય અને આ તેમની કૃતિ છે હરા પાર્વતી કથા. આ પુરસ્કાર 2025ના વર્ષ માટે 2026માં આપવામાં આવ્યો હતો. આવૃત્તિ કેટલામી છે? તો 35મી આવૃત્તિ છે, યાદ રાખજો. હરા પાર્વતી કથા શિવ અને પાર્વતીની પૌરાણિક કથા પર આધારિત છે. 2026માં એક બંગાળી લેખકને 22 વર્ષ પછી આ પુરસ્કાર મળ્યો છે. એટલે કે બંગાળી ભાષામાં લખાયેલું પુસ્તક હોય તે અથવા તો બંગાળી લેખકને કેટલા વર્ષ? 22 વર્ષ પછી સરસ્વતી સન્માન મળ્યો છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અર્જુન કુમાર સિકરીની આગેવાની હેઠળની સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. નામ ખાસ યાદ રાખજો, અહીં આપેલું છે. આગળનો જે સરસ્વતી સન્માન હતો 34મો, એના વિશે વાત કરીએ. 2024 માટે હતો, 2025માં આપવામાં આવ્યો. 34મો સરસ્વતી સન્માન 2024 પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસજીને તેમના સંસ્કૃત પુસ્તક સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા માટે એનાયત કરવામાં આવ્યો હતો. આ છે મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસજી. કૃતિ પણ યાદ રાખજો, સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા, પૂછાઈ શકે. છેલ્લા 5 સરસ્વતી સન્માન વિજેતાઓની યાદી અહીં આપેલી છે, જોઈ લઈએ. 31મો 2021માં રામદરસ મિશ્રાને હિન્દી ભાષા માટે. 32મો 2022માં શિવશંકરીને તમિલ ભાષા માટે. 33મો 2023માં પ્રભા વર્માને મલયાલમ ભાષા માટે. 34મો 2024માં સાધુ ભદ્રેશદાસ સંસ્કૃત ભાષા માટે.
અને 35મો 2025નો છે, પરંતુ હાલ આપવામાં આવ્યો તે રામકુમાર મુખોપાધ્યાયને બંગાળી ભાષા માટે. હવે આપણે અગત્યના MCQ જોઈશું. તે પહેલા વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. MCQમાં પ્રથમ છે, હર પાર્વતી કથા અથવા હરા પાર્વતી કથા કૃતિ માટે કોને 35મા સરસ્વતી સન્માન 2025થી સન્માનિત કરવામાં આવશે? તો જવાબ આવશે રામકુમાર મુખોપાધ્યાય. ઓપ્શન ડી આ છે રામકુમાર મુખોપાધ્યાય. પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન પ્રાપ્ત કર્યાના 22 વર્ષ પછી બંગાળી લેખક રામકુમાર મુખોપાધ્યાયને તેમની કૃતિ હર પાર્વતી કથા માટે સન્માનિત કરવામાં આવ્યા છે. 2025માં 34મા સરસ્વતી સન્માન 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો એ છે ભદ્રેશ દાસ સ્વામી. ઓપ્શન ડી સાચો જવાબ છે. સરસ્વતી સન્માન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો આની શરૂઆત છે તે ઈસવીસન 1991 થી થઈ હતી. સરસ્વતી સન્માનની સ્થાપના 1991માં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. ફાઉન્ડેશનનું નામ પણ ખાસ યાદ રાખજો. સરસ્વતી સન્માન દર વર્ષે કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે? તો જવાબ આવશે સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવે છે. સરસ્વતી સન્માન હેઠળ કેટલી રકમ આપવામાં આવે છે? એટલે રોકડ રકમ રૂપિયા કેટલા આપવામાં આવે છે? તો અહીં 15 લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે. સરસ્વતી સન્માનમાં પ્રશસ્તિ પત્ર, દેવી સરસ્વતીનું પ્રતીક અને 15 લાખનું રોકડ ઇનામ હોય છે. કઈ સંસ્થા સરસ્વતી સન્માન આપે છે? તો જવાબ આવશે કે બિરલા ફાઉન્ડેશન. કૃષ્ણકુમાર બિરલા, કે એટલે કૃષ્ણકુમાર બિરલા ફાઉન્ડેશન. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આ છે કે બિરલા. સરસ્વતી સન્માનના પ્રથમ પ્રાપ્તકર્તા કોણ હતા? પ્રથમ વખત મળ્યું હોય તો તે હતા હરિવંશરાય બચ્ચન. ઓપ્શન ડી સાચો જવાબ છે. હરિવંશરાય બચ્ચન તેમની 4 વોલ્યુમની આત્મકથા ક્યાં ભૂલું ક્યાં યાદ કરો, બસે રહેશે દૂર, નીડ કા નિર્માણ ફિર અને દશરથ સે સોપાનતક, 10 દ્વાર છે સોપાનતક માટે સરસ્વતી સન્માનના પ્રથમ વિજેતા હતા. સાહિત્યિક કૃતિઓ માટે સરસ્વતી સન્માન કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે? કુલ ભાષાઓ પૂછેલી છે બંધારણની 8મી અનુસૂચિમાં આપેલી બધી જ ભાષા એટલે કે 22 ભાષાઓ માટે આ આપવામાં આવે છે. સરસ્વતી સન્માન એ ભારતના બંધારણની અનુસૂચિ 8માં સૂચિબદ્ધ ભારતની 22 ભાષાઓમાંથી કોઈ પણ ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓ માટે આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે, એટલે કે દર વર્ષે આપવામાં આવે છે. સરસ્વતી સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા કોણ છે? પ્રથમ મહિલા બાલમણી અમ્મા. ઓપ્શન એ સાચો જવાબ છે. બાલમણી અમ્માને તેમના કાવ્ય સંગ્રહ નિવેદ્યમ જે મલયાલમ ભાષામાં છે તેના માટે 1995માં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શિવશંકરી જેમને તેમના 2019ના સંસ્મરણો સૂર્યવંશ માટે સરસ્વતી સન્માન 2022થી નવાજવામાં આવ્યા હતા તે કઈ ભાષાના લેખક છે? શિવશંકરી જવાબ આવશે તમિલ ભાષાના લેખક છે. રામદરસ મિશ્ર ને નીચેનામાંથી કયા પુસ્તક માટે 2021 સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સમવેત. ઓપ્શન બી. રામદર્શ મિશ્રા હિન્દી સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા એક પ્રખ્યાત હિન્દી લેખક છે. નીચેનામાંથી કયો પુરસ્કાર 1991માં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં 15 લાખનું રોકડ પુરસ્કાર, તકતી અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે? જવાબ આવશે સરસ્વતી સન્માન. સરસ્વતી સન્માન બંધારણની કઈ અનુસૂચિમાં ઉલ્લેખિત ભાષાઓ માટે આપવામાં આવે છે? તો 8મી અનુસૂચિની 22 ભાષાઓ માટે મળે છે. 8મી અનુસૂચિમાં કુલ 22 ભાષાઓ છે, એના વિશે જોઈએ.
મૂળ બંધારણમાં 1950માં કેટલી હતી? 14 ભાષાઓ હતી. કઈ કઈ હતી? ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, કાશ્મીરી, બંગાળી, આસામી, ઉડિયા. ઉડિયાનું નામ બદલીને હવે ઓડિયા કરવામાં આવ્યું છે. કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ ને ઉર્દુ, આ 14 ભાષાઓ હતી. ત્યારબાદ પાછળથી 8 ભાષાઓ ઉમેરવામાં આવી. સિંધી ભાષાને 21મો બંધારણીય સુધારો 1967માં ઉમેરવામાં આવી. કોંકણી, મણિપુરી અને નેપાળીને 71મો બંધારણીય સુધારો 1992માં ઉમેરવામાં આવી. બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલીને 92મો સુધારો 2003માં ઉમેરવામાં આવી છે. તો આની સાલ પણ ખાસ યાદ રાખજો, એ પણ પૂછાય છે. સરસ્વતી સન્માન માટે પાછલા કેટલા વર્ષોમાં પ્રકાશિત કૃતિઓ ધ્યાનમાં લેવામાં આવે છે? તો છેલ્લા 10 વર્ષમાં પ્રકાશિત કૃતિઓ છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે 10 વર્ષનું કામ જોવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન એક જ પ્રશ્ન પૂછેલો છે. હર પાર્વતી કથા કૃતિ માટે કોને 35મા સરસ્વતી સન્માન 2025 થી સન્માનિત કરવામાં આવશે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.